જય ગિરનારી. ચોમાસામાં આવ્યા ને ત્યારે બધે પાણી હાલ્યું જતું હતું. ગિરનારની સીડીનું જૂની સીડીનું પેલું પગથિયું આપણે પગ મૂકી દીધો છે, ચડવાનું ચાલુ કરી દીધું. જો આ બીજું લોકેશન આવી ગયું. અહીંયા અમે ફોટા પાડ્યા હતા. અહીંયા લાઇટ આવી ગઈ અને થોડુંક અપડેટ થઈ ગયું. સીસીટીવી કેમેરા હોતા એ લોકેશન આવી ગયું છે. અને અહીંયા 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 અમે રીલ્સ બનાવી હતી. અહીંયા પણ એક રીલ બનાવી હતી, યાદ હોય તો. કઈ ખબર છે ઓલી કા ભાઈબંધ નો આવ્યો ને જુનાગઢ. અહીંયા હે ને પાંદડાથી બોટલ ભરીને પાણી પીધું હતું. જો અહીંયા મેં પગ ધોયા હતા અને અહીંયા હે ને એક ભાઈ મધર ચડતા હતા ને તેના લપટીને પીડ્યા ભૂંડાઈને. સબસ્ક્રાઈબર મિત્રો પણ ભેગા થયા હતા. ચોમાસામાં આવ્યા ને ત્યાં અહીં મેં ફોટા પાડ્યા હતા. અહીંયા હું ઠેઠ આખો વહી ગયો ને તે મને પાછો ખેંચી લીધો. આ બાજુ અહીંયા ને ભેહું સરતી હતી અહીંયા. અને અહીંયા ખીચડી ખાધી હતી. ખીચડી આ પાણામાં જ પોરો ખાધો. અહીં બેઠા હતા, અમને બધાને પાછા કરાવી દર્શન એકવાર કરી. ચોમાસામાં આવ્યા ને ત્યારે હે ને અહીંયા મેગી ખાધી હતી. આવું કંઈક છે. અને અહીં પાણી પીધું જો અહીં ઝરણામાં. જય ગિરનારી. સરસ મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જુનાગઢની અંદર પહોંચી ગયા છે. આવો કંઈક વ્યૂ છે, દેખ લો. સરસ મજાનો જય ગિરનારી. તો ભાઈ સરસ મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે જુનાગઢની અંદર. અને જો ગિરનાર ચડવા તરફ જઈ રહ્યા છીએ. આગળ જો પાછળ બધા મારા મિત્ર સર્કલ હાલ્યા આવે છે. આપણે જઈએ છીએ ગિરનાર ચડવા માટે. ચોમાસામાં તો આવ્યા હતા, પણ ચોમાસામાં જેવી મજા આવે ને અત્યારે મજા ન આવે. પાછી મજા આવે પણ ચોમાસા જેવી મજા અત્યારે ન આવે. બરાબર, કેમ કે ત્યારે વ્યૂ ને એવું બધું મસ્ત એકદમ ક્લિયર આવતું, એમ મજા આવ્યા રાખે. કાંઈ વાંધો નહીં. જો અત્યારે જૂની સીડી તરફથી બધા જઈએ છીએ. ભાઈ જો બધાને હે ને ગિરનારના દર્શન કરાવી દો હાલો. તો કોમેન્ટમાં હે ને બધા જય ગિરનારી લખી દીધો. સરસ મજાના ભાઈ ગિરનારના દર્શન કરી લો. અને હવે અમે જઈએ છીએ જૂની સીડી તરફ ગિરનારના દર્શન કરવા માટે. ઓલા ભાઈ કેમ બહાર રહી ગયા? એવું છે, વળતામાંથી કઈક ખરીદી કરશું. બરાબર છે, હમણાં કઈ કરી નથી. ઓલા વખતે આવ્યા ત્યારે થોડી ઘણી ખરીદી કરી હતી. મિત્ર સરકાર હાટો ઘર હાટો કઈક ખરીદી કરી લેવી. બરાબર છે, કાંઈ વાંધો નહીં. હવે અહીંથી જો જૂની સીડી તરફનો રસ્તો. જૂની સીડી, સ્વર્ગની સીડી, યાદગાર પળો છે ભાઈ ચોમાસાની. મેં કોઈ આપણો વ્લોગ ન જોયો હોય ને, ઓલા વખત ચોમાસામાં આવ્યા હતા વ્લોગ, 3 વ્લોગ બનાવ્યા છે. જરાક જોઈ આવજો. બાકી અત્યારે જો કે ત્યાં સુધી જાય એનું કઈ નક્કી નથી. બરાબર, તો હવે જો આગળ જાય છે. રોપ પેન એવું બધું આવવા મળ્યું છે, દેખાતા હોય તો કદાચ. કાંઈ વાંધો નહીં. હવે ને આગળ જવા મળી. બાકી આગળ જઈને પાછું વ્લોગ ચાલુ કરશું. તો ભાઈ કન્ટિન્યુ બના રહેજો. જય ગિરનારી બાકી દેજો કોમેન્ટમાં. તો ભાઈ સાહેબ જૂની સીડી અમારું ચેકિંગ ચાલુ થઈ ગયું છે ને. અહીંયા જો ભગત માણા જવા મળી ગયા છે. તો કાંઈ વાંધો નહીં. જો ચોમાસામાં આવ્યા ને ત્યારે બધે પાણી હાલ્યું જતું હતું. આ બધું પાણી હતું ને અત્યારે હાવ ખાલી છે. ખાલી અહીં કેવા પૂરતું ભરેલું. જો અત્યારે આવો વ્યૂ છે. કાંઈ વાંધો નહીં. જો ધીમે ધીમે હેલા જાય. અમે ઓલા ચોમાસામાં આવ્યા ને ત્યાં થોડાક આગળ હેલા ને ત્યાં આવડી ખાને યરું નીકળ્યો ત્યાં થાડો. જંગલ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ નાસ્તા પકડાશે તો દંડ. હવે આનો રૂલ્સ બદલાઈ જશે. અભયારણ્યમાં આવી જશે. ક્યાંય પણ જંગલમાં બહાર નહીં જવાનું, દંડ મૂકેલો છે એવું બધું અમને કહેતા હતા. દંડ ને એવું મૂકેલો, હાલ તો રહેવાનું. આમ અંદર ક્યાંય નહીં જવાનું. અંદર પકડાઈ જાય તો પછી દંડ આવે, એ ભોગવવો પડે. આવું કંઈક કહેતા હતા સાહેબ. કાંઈ વાંધો નહીં. હવે જો ધીમે ધીમે હેલા જયું છે. અહીંયા જો અહીં ચેક ગીરી ગયો તો આમથી આવ્યો અને અહીંથી આમ નીકળીને પાછો આમ ગીરી ગયો. આવું કાંઈક હતું. ઓલા વખતે જેને વ્લોગ જોઈશે ને એને ખબર છે. કાંઈ વાંધો નહીં. હવે જો ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ બધા. હે રિટર્ન ને જોઈ હાલો કન્ટિન્યુ. તો ભાઈ સાહેબ જો ગિરનારની સીડીનું જૂની સીડીનું પેલું પગથિયું આપણે પગ મૂકી દીધો છે, ચડવાનું ચાલુ કરી દીધું. તો
પાણીનો પરબ આવી ગયો. અહીંયા આપણે ઓલા વખતે ને થોડાક ફ્રેન્ડ ભેગા થયા હતા આવ્યા ને ત્યારે. આવું કંઈક છે ને જો સરસ મજાનો ભાઈ ગિરનારનો વ્યૂ આવે છે અહીંયાથી. વાદળા આવી તો અત્યારે તો આવે છે પણ એમે ના પૂછશું ને કાં લગભગ તડકો થઈ જાય ઓલા જેવું એવું છે. બાકી તો ચોમાસા જેવી મજા ન આવે અત્યારે. બાકી આ રીતનો છે. જો અહીં કાંઈક લખેલું છે પોતાના ભેજની સંભાળ રાખ એટલે કંઈ સમજાણું નહીં. વૃક્ષો વાવો ઝાડ તો ભાઈ જો મોરલા બોલે છે સંભળાતું હોય તો. જો હવે વ્યૂ આવ્યો ગિરનારનો. જો ભાઈ વાદળામાં ઘેરાઈ ગયો છે આવું કંઈક છે. બાકી એવા આગળ હાલ્યા જાય છે. ઓલા વખતના જ્યાં જ્યાં લોકેશન હતા ને એ લોકેશન હું તમને હે ને બતાવતો રહીશ કે અમે ઓલા વખતે હે ને અહીંયા આ કામ કર્યું હતું, અહીંયા આ વસ્તુ હતી, જ્યાં જ્યાં ફોટા પાડ્યા હતા એ બધું આગળ આગળ હું તમને વિડીયોમાં બતાવતો રહીશ. તો ભાઈ કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ. એટલે મજા આવે છે ને જૂની સીડીએ. વાહ વાહ, આશી મજા જોઈ હોય તો ચોમાસામાં જવું પડે હો. તો ભાઈ સાહેબ જો આ બીજું લોકેશન આવી ગયું. અહીંયા અમે ફોટા પાડ્યા હતા. જોયા હોય તો ખબર હોય. બાકી તો આ પાણે જ ફોટા પાડ્યા હતા. આ પાણો હોય ને અહીં બેહીને ફોટા પાડ્યા હતા. જો વ્યૂ જો અહીંથી ભાઈ મજા જ એવા રાખે. અને અહીંયા જો ભગત માણા બે જા, એક ભગત હાલ્યા આવ્યો છે ને એક ભગત બેઠા છે એવું છે. જમ જોઈ લે ભગત હારે સેલ્ફી પડે, ફોન લઈને વહી જાય ને એવો. વાહ વાહ, બહુ મજા આવે. મોરલો બોલે છે જો. તો ભાઈ રોપવે ચાલુ થઈ ગયા. આમ જો સીડીમાં મોર આવે જો અહીંયા. વાહ વાહ, શું નજારો છે યાર, મજા જ એવા રાખે હો. પણ ક્યાં એટલે હા જો ભગત નો છોકરો અહીંયા જો 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 આટા મારે જો જો ભગત નો છોકરો. કોણ બોલાવે? પપ્પા. આમ જો મોરલો ભાઈ રસ્તામાં. આમ જો હા આવું તો જૂની સીડીએ જોવા મળે, નવી સીડીએ નહીં. હા જોઈ લે રસ્તામાં હો. પણ વાહ વાહ, આપણને રસ્તો દઈ દીધો બોલો. સમજદાર મોર છે. કાંઈ વાંધો નહીં, આમ જોઈ લો. આમ જો આ લાગે છે ને વરસાદ આવે એવું. વ્યૂ જોવો ભાઈ, સરસ મજાનો વ્યૂ છે ભાઈ. કાંઈ વાંધો નહીં. જો ભાગ્યો 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 જો ભાગી ગયો. આવો કઈક નજારો હે. એસી મજાક સાથે હાલ્યા જઈએ છે. નાડી છૂટી ગઈ. વાહ વાહ, જો નજારો જોવો યાર, ખાલી મજા જ એવા રાખે. તો ભાઈ એમ જો ભગત માણાનું આખું ફેમિલી જોવા મળી ગયું છે. અમારે એક ભગત છે, હાલો એક બે અહીંયા આટા મારે છે, બીજા આમ છે, આખા ફેમિલી સહિત. તો કાંઈ વાંધો નહીં, હવે છે ને આગળ વ્યા જઈએ. તો ભાઈ સાહેબ જો અહીંયા લાઇટ આવી ગઈ અને થોડુંક અપડેટ થઈ ગયું છે. સીસીટીવી કેમેરા હોતા 3 જો અમે અહીં ચોમાસામાં આવ્યા ને ત્યારે કાંઈ નહોતું. બાકી જો અત્યારે એક સ્પીકર ને 2 સીસીટીવી કેમેરા. અને અહીંયા જો જટાશંકર તરફ જવાનો રસ્તો, અહીંયાથી આમ જવાનું છે. આ જો ઓલું લાલ કલરનું બોર્ડ મરેલું રહ્યું એ બાજુથી, પણ એ બાજુ કંઈક વળતા જોયું અત્યારે તો આ મહિલા જેવી હનુમાન ધારા. અને આ એક અપડેટ છે, લાઇટ ને સીસીટીવી કેમેરા આવી જાય આવું કંઈક છે. ન જોયું હોય જોઈ લેજો. બાકી પાછા આગળ હાલતા થઈ જાય. 500 પગથિયા ઉપર લીધા છે. તો ભાઈ સાહેબ જો સરસ મજાના પાણીના કુંડ આવી ગયા છે. એમાં આવ્યા ને ત્યારે અહીંયા બધું ચાલુ હતું ને એક બંદર બેઠો હતો અહીંયા. 2 નહીં, 2 તો આ છે ને એક પાણી પીવે છે અને એક હું વિડીયો ઉતારું. આવું કઈક છે જો ગિરનાર. ભાઈ ભાઈ વાહ વાહ, અમેરિકા મંકી ડોંગ છે. હા ચિલ્ડ્રન. આવું કઈક છે. હાલો પાણી પી લીધું, ઠંડા કુલ. તો ભાઈ સાહેબ ફાઇનલી જો
1000 પગથિયા ચડી જશે ને ઇન્સ્ટાગ્રામમાં લાઈવ છે. અને અહીંયા છે ને આપણે એક રીલ્સ બનાવી હતી ઓલા વખતે આવ્યા ને ભાઈબંધ વાળી રીલ્સ અહીંયા બનાવી હતી આ લોકેશન ઉપર મને યાદ છે. આવું કાંક છે અત્યારે જો ભાઈ લાઈવ ચાલુ છે 10 જણા જોવે છે અને લાઈવમાં બધા જોવે છે કે ભાઈ હું વ્લોગ બનાવું છું આવું કાંઈક છે. અને આ જગ્યાએ સરસ મજાની રીલ્સ બનાવી હતી ન જોઈ હોય તો ભાઈ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં વ્લોગ આવી જશે જઈને જોઈ આવજો ઓલરેડી આવેલો જ છે બરાબર છે. હા તો નેટ આવતું હતું ને એટલે મેં કીધું ને થોડીક વાર લાઈવ કહી દઉં તો તમે બધા લાઈવ ન જોયું ને તોય જોઈ લેજો પણ કાં તો વ્યૂ જ છે એવું થાય કાંઈ વાંધો નહીં. જો આ રીતનું કાંઈક શેડ્યુલ છે અત્યારનું હેલા જાય છે મજરા કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ જો સડતા હે ને 1600 પગથિયા આવી ગયા છે ને જો બધા લાંબા ન થઈ જાય એક અહીંયા એક આમ ને એક અહીં ખાટલા આ કોકની દુકાન આવીને તો ખાટલો ઉપાડ લીધો આવું કાંઈક છે. ગિરનાર જોવો છો તમારે આમ જો વ્યૂ જોવો ભાઈ વ્યૂ કાંઈ નહીં તો ઝાડવા આડા આવે છે ને આમ જઈને ગિરનાર બતાવો હાલો તો બી કન્ટિન્યુ. તો ભાઈ સાહેબ આમ જોવો વ્યૂ જોવો યાર વ્યૂ કાંઈ નો ઘટે હું ધોડો થાવ છું. હા આમ જોવો વાહ સરસ મજાનો ભાઈ ગિરનારનો વ્યૂ આવે છે ને આમ તો લોકેશનમાં યાર કાંઈ ના ઘટે મજા આવે પણ સોમાહાજી તો નો જ મજા આવે પણ મજા આવે છે પણ સોમાહાજી નહીં યાર કાંઈ વાંધો નહીં. ધીમા ગિરનારની સીડી ચડી રહ્યા છે અને પગ હવે દુખવા મળ્યા છે મજરા આવું કાંઈક છે. હા મજા આવી જાય. દુકાન કોઈક ની. ને ગિરનારનો વ્યૂ જોવો ભાઈ 1800 પગથિયા. તો ભાઈ ફાઇનલી 1800 પગથિયા ચડી જશે ને ગિરનાર જવો. આ બે માણસો અહીં બેસી જશે એ ખાઈ આવે આવું કંઈક છે. કન્ટિન્યુ બની રહ્યો. હવે વ્યૂ આવે છે ભાઈ ગયા વખતે અમે ફોટા પાડ્યા હતા ને એ લોકેશન આવી ગયું મને નિશ્ચયથી ખબર પડી ગઈ કે ભાઈ એવડી લોકેશન આવી ગયું કેમ કે આ પાણો જોતા જ યાર ખબર પડી ગઈ કે લોકેશન આવી ગયું છે. અને અહીંયા મેં રીલ્સ બનાવી હતી અને અહીંયા બેસીને મેં ફોટા પાડ્યા હતા ત્યારે ઝાડવા મોટા હતા. ફોન હરખો પકડી લઉં આમ જો વાહ મજા આવી ગઈ હો ભાઈ પુરાની યાદેं તાજા હો ગઈ. હા વ્યૂ તો જો ઉપર કાંક આવે છે હો મંદિર જેવું જો અહીંયા ધજા છે એટલે કહું છું. અને જો ભાઈ અહીંયા વાદળા છે આવું કાંઈક છે. એ ઓલું દાતાર ને હા મેં રૂઈ હે હા ભાઈ એટલે કહું એ જ દાતારી છે ને. વાહ તો ભાઈ સરસ મજાનો આવો કંઈક વ્યૂ છે જોવો મજા જ આવ્યા રાખે. વાહ જોઈ લે. અને અહીંયા ભાઈ છે ને ઠંડી હવા આવે છે ગરમી નથી થતી પણ ઠંડી હવા આવે છે મજા આવે. લોકેશન વાહ ઓલ્ડ જોઈને નજારો ભાઈ મજા આવે દિલ ખુશ કરી દેતા યાર. આમ તો નજારો જો જાય ગિરનારી લઈ ગયો. વાહ ઠંડી હવા સાથે ગિરનાર ચડ્યું છે આવું કાંઈક છે વ્યૂ જો મજા જ આવ્યા રાખે ભાઈ. તો કાંઈ વાંધો નહીં હાલો બધા હે ને કન્ટિન્યુ બનાવી રહ્યો. તો ભાઈ સાહેબ આ બીજું લોકેશન આવી ગયું છે. અહીંયા પણ એક રીલ બનાવી હતી યાદ હોય તો કઈ ખબર છે ઓલી કા ભાઈ બંધ નો આવ્યો ને જુનાગઢ. જો અમે બધા જુનાગઢ આવી ગયા આવડી આ રીલ્સ આ લોકેશન ઉપર બનાવી હતી આવું કંઈક છે પુરાની યાદેं હસી મજા ખાતે હાઈલા જેવી છે. મિત્રા જો જ્યાં રીલ્સ ને એવું બધું બનાવ્યું હતું ને એ થોડું યાદ આવતું જાય એટલે હું તમને
કહેતો જાય. અને અત્યારે જો આ કેહુડાને ઝાડ છે, વ્યૂ જો ભાઈ સરસ મજાનો. આ હા હા હા, કાંઈ ના ઘટે. વાહ વાહ. એ ઓલો કેહુડો જ છે હો. આવો કંઈક છે તો ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બન્યા રહેજો.